ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्। ओम शांति शांति शांति। परम आदरणीय परम पूज्य गुणग्राहक स्वामी जी, आदरणीय डॉक्टर राकेश मुदगल जी, वाइस चांसलर साहेब, જેમનું હમણાં જ આપણે બહુ સુંદર ઓરિએન્ટેશન લેક્ચર સાંભળ્યું, ડૉક્ટર કેડી લાડવા, જેમનું લેક્ચર આપણે પછી સાંભળવાના છીએ, ડૉક્ટર વિશાલ ખાસગીવાલા, ડીન ઓફ ધ મેનેજમેન્ટ ફેકલ્ટી, ડૉક્ટર ડીડી વ્યાસ, રજિસ્ટ્રાર સાહેબ, અન્ય ઉપસ્થિત બધા જ ફેકલ્ટી મેમ્બર્સ, अन्य डिग्निटरीज, शिक्षक भाई बहनों, वालीओ तेमज विद्यार्थी भाई बहनों, जे लोग आज प्रवेश लई रह्या छे, आज तमारो पहलो दिवस छे, एटला माटे बधाने खूब खूब हार्दिक अभिनंदन आपू छूं कि हवे तमे कॉलेज वाळा थई गया, कॉलेजियन। અત્યાર સુધી સ્કૂલના હતા, હવે તમે વર્ડથી કહી શકો અમે કોલેજિયન છીએ। અને એ પણ તમે વર્ડથી કહી શકો અમે આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થી છીએ। હમણાં જ તમે સાંભળ્યું વાઇસ ચાન્સલર સાહેબ પાસે કે આ કેમ્પસ કેટલો પવિત્ર છે અને બાકી બધી યુનિવર્સિટીમાં અને આત્મીય યુનિવર્સિટીમાં ફરક શું છે। તમને ઘણી બધી સારી યુનિવર્સિટી મળશે અને સૌથી પહેલાં તમારે યુનિવર્સિટીને અભિનંદન દેવા જોઈએ કે એ ગ્રેડ મળી ગયો, એ કોઈ ઓછી વાત નથી, એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન। અને તમે એ ગ્રેડ યુનિવર્સિટીમાં તમે પ્રવેશ લીધો છે આજે અને તમારો પહેલો દિવસ છે। અને બાકી એ ગ્રેડવાળી યુનિવર્સિટી હજી ઘણી છે જેમાં તમને કેરિયર ડેવલપમેન્ટ બહુ સારું થઈ શકશે। પણ અહીંયા એક બીજી વસ્તુ છે, નોટ ઓનલી કેરિયર ડેવલપમેન્ટ બટ અલોંગ વિથ દેટ કેરેક્ટર ડેવલપમેન્ટ વિચ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ। આ યાદ રાખવાનું છે, જીવનમાં સુખ અને શાંતિ જોઈતી હોય, સાચી સફળતા જોઈતી હોય, ઓનલી કેરિયર ડેવલપમેન્ટ ઇઝ નોટ ઇનફ, ઇટ્સ અ નેસેસરી થિંગ। કેરિયર ડેવલપમેન્ટ બહુ જરૂરી છે, બટ ઓનલી કેરિયર ડેવલપમેન્ટ વિલ નોટ ગીવ યુ હેપીનેસ એન્ડ પીસ। જ્યારે બ્રેકઅપ થશે ત્યારે આ કેરિયર ડેવલપમેન્ટ કામ નહીં આવે, કેરેક્ટર ડેવલપમેન્ટ કામ આવશે। તમને આત્મહત્યામાંથી કેરેક્ટર ડેવલપમેન્ટ બચાવશે। તમારો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થયો હશે તો જ તમે આ બધી જીવનની સમસ્યાઓનો સામનો કરી શકશો। અને એટલા માટે તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમે આત્મ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીમાં તમને પ્રવેશ મળ્યો છે। આત્મીયનો શબ્દનો અર્થ શું થાય છે? આત્મીય જે આપણા પોતાના હોય, અને એનો બીજો અર્થ હું તમને કહું છું। આત્મીયનો અર્થ થાય છે જે આત્મા સાથે સંલગ્ન છે। અને આ જ સંદેશો સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં આપ્યો હતો, આત્માનો સંદેશો। બધા એટલું જાણે છે કે સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વ ધર્મસભામાં ભાષણ આપ્યું, સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા કહ્યું, અને બધા 7,000 લોકો ઊભા થઈ ગયા અને 2 મિનિટ સુધી તાળી વગાડતા રહ્યા। આટલું બધાને ખબર છે, પણ એના પછી શું થયું એ કોઈને ખબર નથી। એ દિવસે 11 સપ્ટેમ્બર હતો। અમેરિકામાં પહેલા તારીખ લખતા નથી, પહેલા મહિનો લખે છે, અને દેટ વોઝ 9/11। અને 9/11ના દિવસે સ્વામી વિવેકાનંદ 9/11ના દિવસે સ્વામી વિવેકાનંદ જે મેસેજ આપ્યો હતો સર્વધર્મ સમન્વયનો, હાર્મોની ઓફ રિલિજન્સનો, એ વસુધૈવ કુટુંબકમનો, એ આપણે ન સાંભળ્યો, આખા વિશ્વ ન સાંભળ્યો। એટલે બીજું 9/11 થયું 108 વર્ષ પછી। તમને ખબર છે 9/11 ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર્સ એ તૂટી ગયા, ભાંગી ગયા, પ્લેને આવ્યું અને પછી હજારો લોકો મરી ગયા। શા માટે થયું? દેટ વોઝ ઓલ્સો 9/11। કારણ કે 9/11ના સ્વામી વિવેકાનંદ જે સંદેશો આપ્યો હતો એ આપણે એમનું પાલન ન કર્યું।
આ હતી 11 સપ્ટેમ્બરના. 15મી સપ્ટેમ્બર 1893ના રોજ સ્વામી વિવેકાનંદ હિન્દુ ધર્મ વિશે જ્યારે વાતો કરતા હતા ત્યારે અમેરિકન વાસીઓ ખૂબ દુઃખી હતા, પોતાને પાપી માનતા હતા, પોતાને દુર્બળ માનતા હતા. ત્યારે સ્વામી વિવેકાનંદજીએ એમને વેદાંતનો સંદેશો સંભળાવ્યો, વેદાંતનું અમૃત આપ્યું, આત્માની વાત કરી અને એનાથી અમેરિકન લોકોને મનમાં શાંતિ મળી, નવું જીવન મળ્યું. એટલા માટે સ્વામી વિવેકાનંદને 3.5 વર્ષો સુધી ત્યાં અમેરિકામાં રહેવું પડ્યું. અને શું સંદેશો આપ્યો હતો? સ્વામી વિવેકાનંદજીએ શ્વેતાક્ષેત્ર ઉપનિષદની વાતો સંભળાવી અને કહ્યું હતું, શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદતે નાય. મેં પરમ પુરુષને જોઈ લીધા છે, જેને જોયા બાદ બધા દુઃખોમાંથી નિવૃત્તિ મળી જાય છે. અને પછી સ્વામી વિવેકાનંદે આ શ્લોકનો આવૃત્તિ કર્યા પછી અમેરિકન વાસીઓને કહ્યું, સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, let me call you by the sweet name. What is the sweet name? Amritasya putraha. Ye, the children of immortal bliss, holy and perfect beings. Ye, divinities on earth sinners. It is a sin to call a man so. It is a standing liable on human nature. Come up, O lions, and shake up the delusion that you are sheep. Your souls immortal, spirits free, blessed and eternal. Ye are not matter. Ye are not bodies. Matter is a servant, not ye the servant of matter. Come up, O lions, and shake up the delusion. હે અમૃતના સંતાનો સાંભળો, તમે તો અમૃતના સંતાનો છો, તમે શાશ્વત સુખના ભાગીદારો છો. તમે ભલા પાપી? વેદાંત ક્યારે પાપનો સ્વીકાર કરતો નથી, ભૂલની વાતનો સ્વીકાર કરે છે. સૌથી મોટી ભૂલ તો તમે ક્યારે કરો છો? જ્યારે તમે કહો છો હું પાપી છું, હું દુર્બળ છું. નહીં નહીં નહીં, તમે તો શાશ્વત સુખના ભાગીદાર છો, તમે તો અમૃતના સંતાનો છો. ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખેરીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે સિંહ છો, તમે અજરામાં આત્મા છો. તમારામાં દરેકમાં આત્માની અનંત શક્તિ રહેલી છે. આ સંદેશો સ્વામી વિવેકાનંદે આપ્યો હતો. કેટલાય લોકોને એનાથી ઘણી શાંતિ મળી હતી. અને એક બહુ સુંદર વાર્તા સ્વામી વિવેકાનંદે ત્યારે અમેરિકન લોકોને કહી હતી. તમે ચાહતા હો તો તમને પણ વાર્તા કહી દઉં. વાર્તા કહું? બહુ સુંદર વાર્તા. જ્યારે જીવનમાં સંઘર્ષ આવે, અને સંઘર્ષ આવશે જ, જીવનનું નામ જ સંઘર્ષ છે. જ્યાં જીવન નથી, સંઘર્ષ નથી, સંઘર્ષ નથી, ત્યાં જીવન નથી. સ્વામી વિવેકાનંદને ખીચડીના મહારાજાએ પૂછ્યું, સ્વામીજી વોટ ઇઝ લાઈફ? ખીચડીના મહારાજ અજીતસિંહજીએ પૂછ્યું હતું. સ્વામી વિવેકાનંદ તરત જ કહ્યું, માય ડિયર પ્રિન્સ, લાઈફ ઇઝ નથિંગ બટ ધ સ્ટ્રગલ ઓફ એ બીંગ અંડર ધ સર્કમસ્ટાન્સીસ ટ્રાઇંગ ટુ પ્રેસ ઇટ ડાઉન. મહારાજા, જીવન સંઘર્ષ છે. કોની વિરુદ્ધ? એવી પરિસ્થિતિની વિરુદ્ધ જે હંમેશા તમને દબાવી દેવા માગે છે. એટલા માટે સંઘર્ષ જ જીવન છે. અને એ પણ સ્વામી વિવેકાનંદ કહ્યું હતું. કેટલા લોકો કહે છે અમને જ આટલી બધી સમસ્યાઓ કેમ છે, કેમ ભગવાન અમારા ઉપર પાર્શિયાલિટી કરે છે અને અમને જ આટલી બધી સમસ્યા આપે છે. ત્યારે હું એ લોકોને પૂછું છું, યુવાનોને, જ્યારે મને આવી રીતે કમ્પ્લેન કરે કે મને જ આટલી બધી સમસ્યા કેમ, પછી એને બોલાવો, એ ભાઈ સાંભળો, do you want to become ordinary or extraordinary? I want to become extraordinary. Then listen to the formula. Ordinary people have to undergo ordinary struggle. Extraordinary people have to undergo extraordinary struggle. Now you tell me what you want to become. જો તમારે એક્સ્ટ્રાઓર્ડિનરી બનવું હશે, જો તમારે જીવનમાં મહાન બનવું હશે, તો મહાન સંઘર્ષનો સામનો કરવા માટે તૈયાર કરવું પડે. બધા જેટલા મહાપુરુષોનું જીવન લઈ લ્યો, એક પણ વ્યક્તિ બતાવો, એક પણ વ્યક્તિ કે જેના જીવનમાં સંઘર્ષ નહોતો. પછી ડૉક્ટર કલામ હોય કે કિરણ બેદી હોય, કોઈના પણ જીવનમાં તમે જુઓ સંઘર્ષ કોના જીવનમાં નહોતો. સ્વામી વિવેકાનંદના જીવનમાં કેટલો સંઘર્ષ હતો. મહાન બન્યા કેવી રીતે? મહાન સંઘર્ષને પાર કરીને. એટલે રિમેમ્બર ધીસ ફોર્મ્યુલા. Ordinary people have to undergo ordinary struggle. Extraordinary people have to undergo extraordinary struggle. The greater the struggle, the greater is the person who comes out of it. જેટલો સંઘર્ષ મહાન હશે એટલું વ્યક્તિ મહાન થશે. એટલા માટે સંઘર્ષ જ જીવન છે. સમસ્યાઓ તો આવશે જ, પણ એ સમસ્યાઓથી ડરવાનું નથી. અને આ જે હું વાર્તા તમને કહું છું, જ્યારે જીવનમાં સંઘર્ષ આવે, જીવનમાં સમસ્યા આવે,
ડિપ્રેશન આવે, આત્મહત્યા કરવાની ઈચ્છા તમારા મિત્રને થતી હોય, ત્યારે એમને આ વાર્તા સંભળાવજો. એક જ વાર્તા દ્વારા તમારા બધી સમસ્યાઓનું, તમારા ટેન્શન, આજકાલ બધા ટેન્શનમાં છે, આજકાલ ફેશન બની ગઈ. કેમ છો? કે આઈ એમ અંડર ટેન્શન. અરે, પેલા લોકોને શરમ લાગતી હતી કે મને ટેન્શન થાય છે, કે પેલા આઈ એમ ઓલ્સો અંડર ટેન્શન. ઓહ વાહ, well આઈ એમ હેવિંગ ગ્રેટેસ્ટ ટેન્શન. તો તમે હજી મોટા. મારે તમારે આમ તો ઘણી બધી સમસ્યાઓ, મેન્ટલ ટેન્શન, ડિપ્રેશનની વાત કહેતા કોઈને શરમ નથી આવતી. આઈ એમ અંડર ડિપ્રેશન, હું ડિપ્રેશનની ગોળી લઉં છું. તો કે કેટલી? તો કે હું 8. અરે, હું 16 લઉં છું. મને તો ઊંઘ ન આવે જ્યાં સુધી નિંદરની ગોળી ન લઉં, ટ્રેન્કોલાઇઝર ન લઉં. અને બાકી બધું ડ્રગ એડિક્શન બધું ચાલુ જ છે પાછું. આ હાલત. એટલા માટે જ્યારે જીવનમાં સંઘર્ષ આવે ત્યારે સ્વામી વિવેકાનંદની આ વાર્તાને યાદ રાખવાની છે. એક સિંહણ હતી, જંગલમાંથી જતી હતી, અને ત્યારે એક ઘેટાનું દળ રસ્તા પરથી જતું હતું. એ ઘેટાના દળને પાર કરવા માટે સિંહણે કૂદકો માર્યો, છલાંગ લગાવી. ત્યારે સિંહણ ગર્ભવતી હતી, એટલે સિંહણના પેટમાં જે નાનકડું બચ્ચું હતું એ ઘેટાના દળમાં પડી ગયું, અને સિંહણ તો પેલી પાર જઈ અને મરી ગઈ. હવે આ સિંહણનું બચ્ચું રડવા માંડી ગયું. શા માટે? કારણ કે એની મા મરી ગઈ હતી. એટલે ઘેટાની માને દયા આવી, એટલે ઘેટાની માએ આ સિંહણના બચ્ચાનું લાલન પાલન શરૂ કર્યું. હવે આ સિંહણનું બચ્ચું ઘેટા સાથે જવા માંડી ગયું, ઘેટા સાથે જાય છે, ઘેટા સાથે રમે છે, ઘેટા સાથે ફરે છે, ઘેટા સાથે ચરે છે. ઘેટા શું ખાય? ઘાસ. તો આ સિંહણનું બચ્ચું પણ ઘાસ ખાવા માંડી ગયું. અને ઘેટા શું કહે? બે બે. આ સિંહણનું બચ્ચું પણ બે બે કરવા માંડી ગયું. ધીરે ધીરે મોટું થઈ ગયું. ઘણા વખત પછી એક મોટો સિંહ જંગલમાંથી જતો હતો. એણે જોયું દૂર રસ્તા પરથી કેટલા બધા ઘેટા જઈ રહ્યા છે, બે 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 કરતા. એને આશ્ચર્યથી જોયું પાછળથી એક નાનકડો સિંહ છે, એ પણ બે બે કરે છે. હે, કોઈ દિવસ એણે કોઈ સિંહને બે બે કરતા સાંભળ્યો નહોતો. એટલે નજીક આવ્યો જોવા માટે કે વાત શું છે. અને મોટા સિંહને જોઈને બધા ઘેટા એટલા બધા ગરબાઈ ગયા, બે બે બે, બધા ભાગવા માંડી ગયા. પેલો નાનકડો સિંહ એ પણ બે બે, એ પણ ભાગવા માંડી ગયો. મોટા સિંહ પકડી દે, તું ક્યાં જાય છે? અરે, આ બધા ઘેટા છે, હું સિંહ છું એટલે મારાથી ડરે છે. તું તો સિંહ છો મારી જેમ, તું મારાથી કેમ ડરે છે? નાનકડો સિંહ રડવા માંડી ગયો, બે બે બે, હું તું ઘેટું છું, ઘેટું. મોટા સિંહ કહ્યું, મૂરખ, તું સિંહ થઈને પોતાને ઘેટું કે છે? તું સિંહ છો, સિંહ. પેલો નાનકડો સિંહ હજી રડવા માંડી ગયો, બે બે બે, હું તું ઘેટું છું, ઘેટું. મોટા સિંહ કેટલી વાર સમજાવ્યું, તું ઘેટું નથી, તું સિંહ છો. નાનકડો સિંહ, બે બે, હું તું ઘેટું છું. હવે મોટા સિંહને ગુસ્સો આવી ગયો, પકડ્યો એને, ગળાથી પકડ્યો, ગળેથી પકડીને ઢસડીને એક તળાવને કાંઠે લઈ, જો આ તળાવના પાણીમાં જો, તારો પડછાઈ જો, મારો પડછાઈ જો, તારો ચહેરો મારા જેવો છે, સિંહ જેવો કે ઘેટા જેવો? નાનકડા સિંહ જોયું, હા, મારો ચહેરો તો સિંહ જેવો છે. હવે તું સમજી ગયો, તું સિંહ છો, ઘેટું નથી. બે બે કરવાનું બંધ કર, મારી જેમ ગર્જના કર, ગર્જના કરી, ચાલ. હવે તું જંગલનો રાજા બની ગયા, જંગલનો રાજા બની ગયો. આ વાર્તા સંભળાવીને સ્વામી વિવેકાનંદ કહેતા હતા, જુઓ, આ નાનકડો સિંહ પહેલેથી સિંહ હતો ને, નવો બહેનો પહેલેથી હતો, તો શા માટે બે બે કરતો હતો? ભૂલી ગયો હતો કે હું સિંહ છું. આ આપણી બધાની વાર્તા છે. આપણા દરેકની અંદર દિવ્ય આત્મા છે. શું છે? દિવ્ય આત્મા. એમાં અનંત શક્તિ છે. કેટલી શક્તિ? અનંત શક્તિ, અસીમ શક્તિ. કોનામાં છે? દરેક મનુષ્યમાં છે. બાળક હોય કે વૃદ્ધ હોય, ગરીબ હોય કે તવંગર હોય, પૈસાવાળો હોય, ગરીબ હોય, ઉચ્ચ વર્ણ હોય, નિમ્ન વર્ણ હોય, દરેકે દરેક મનુષ્યમાં આત્મા છે. કઠોપનિષદની વાત છે, એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે દૃશ્યતે તો ગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભી. પ્રત્યેક મનુષ્યની અંદર આ દિવ્ય આત્મા રહેલો છે. ઇરરેસ્પેક્ટિવ ઓફ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. ક્યાંય બ્રેકેટ નથી કે માઇનસ આટલામાં નથી. ના, દરેકે દરેક મનુષ્યમાં દિવ્ય આત્મા છે. અને એ દિવ્ય આત્મામાં અનંત શક્તિ રહેલી છે. અને આ અનંત શક્તિ કોનામાં છે? દિવ્ય આત્મામાં છે. અને આ દિવ્ય આત્મા કોનામાં છે? દરેકે દરેક મનુષ્યમાં છે. કેટલા મનુષ્ય છે? હાથ ઊંચા કરો. જાનવર નહીં, મનુષ્ય હાથ ઊંચા કરો. અચ્છા, હવે કોના કોનામાં આત્મા છે? હાથ ઊંચા કરો. કોના કોનામાં આત્માની અનંત શક્તિ છે? હાથ ઊંચા કરો.
તો પછી શા માટે કહો છો મને તો પરીક્ષા વખતે બહુ ટેન્શન થઈ જાય, મને ટુર્નામેન્ટમાં ભાગ લેતી વખતે બહુ ટેન્શન થઈ જાય, હું કેવી રીતે પબ્લિક સ્પીચ આપીશ, મને તો બહુ ડર લાગે છે, બહુ ટેન્શન થઈ જાય છે. બે 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 આજથી બે કરવાનું. સિંહ છો કે ઘેટા? જો આટલી સિંહણ આટલા સિંહ, પણ ઘરે જઈને કહેતા નહીં મમ્મી તને ખાવ, હું સિંહણ છું. આ મમ્મીને ખાવા માટે નથી ભાઈ, બીજાની સેવા કરવા માટે તમને સિંહણ બનાવ્યા છે. તો સ્વામી વિવેકાનંદનો સંદેશો યાદ રાખો. તમને એક પુસ્તક મળ્યું છે નાનકડું, એટમ બોમ્બ મળ્યું છે સવારના રજિસ્ટ્રેશન વખતે. હું એને એટમ બોમ્બ એટલા માટે કહું છું, એટમ બોમ્બ નાનકડું પણ બહુ પાવરફુલ છે. આ નાનકડું પુસ્તક છે સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા 9 ખંડમાં છે, 9 વોલ્યુમ્સ ઇંગ્લિશ વર્કમાં છે, કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ. ગુજરાતીમાં ગ્રંથમાળા છે 9 ભાગમાં, જાડા ગ્રંથ. એમાંથી ચૂંટેલા અત્યંત શક્તિદાયી વિચારોનું આ નાનકડું પુસ્તક છે. કારણ કે અમને ખબર છે તમને પુસ્તક વાંચવામાં મજા નથી આવતી અને મોટા પુસ્તક વાંચવાથી તમે દૂર જ રાખી દો છો, એટલા માટે મેં નાનકડું એટમ બોમ્બ બનાવ્યું છે. એક વાક્ય વાંચો એટલે શક્તિનું ઇન્જેક્શન લાગી જાય એકદમથી. રોજ એક ઇન્જેક્શન લેવાનું રાતના સૂતી વખતે, એકદમ શક્તિનું ઇન્જેક્શન આવી જાય, પોઝિટિવ થિંકિંગ આવી જાય. બધા સાયકોલોજીસ્ટ કહે છે, કેટલા બધા મોટિવેશનલ સ્પીકર કહે છે ડેવલપ પીએમએ પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ. અરે પણ આવે કેવી રીતે? બસ આ શક્તિનું ઇન્જેક્શન લ્યો રોજ, એકદમ પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ આવશે એમાં બધું. અને આ મારી વાત નથી, ફ્રેન્ચ મનીષી રોમા રોલાને, રવિન્દ્રનાથ ટેગોર એ પણ નોબેલ પ્રાઇઝ વિનર લિટરેચરમાં, અને રોમા રોલા ફ્રેન્ચ મનીષી એ પણ નોબેલ પ્રાઇઝ વિનર. રવિન્દ્રનાથ ટેગોરે રોમા રોલાને કહ્યું હતું, ઇફ યુ વોન્ટ ટુ નો ઇન્ડિયા સ્ટડી વિવેકાનંદ, ઇન હિમ એવરીથિંગ ઇઝ પોઝિટિવ નથિંગ નેગેટિવ. જો તમે ભારતને પીછાડવા માગતા હો તો સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચો, એમાં બધું પોઝિટિવ છે, નેગેટિવ કાંઈ નથી. અને પછી જ્યારે રોમા રોલાએ સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા, એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે એમણે સ્વામી વિવેકાનંદ પર જીવન ચરિત્ર લખ્યું. અને એમાં સ્વામી વિવેકાનંદ શબ્દો વિશે કહ્યું, હિઝ વર્ડ્સ આર ગ્રેટ મ્યુઝિક, phrases in the style of Beethoven. I cannot touch these sayings of his, scattered as they are through the pages at a 30th distance, without receiving a thrill through my body like an electric shock. કે આજે પણ સ્વામી વિવેકાનંદ પુસ્તકો વાંચું છું તો મને એવો રોમાંચ થાય છે જાણે વિદ્યુતનો ઝટકો લાગે છે, ઇલેક્ટ્રિક શોક લાગે છે. અને આ ઇલેક્ટ્રિક શોક તમને પણ લાગશે જો તમે સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચશો. પણ ઇલેક્ટ્રિક શોકથી તમે બેભાન નહીં થાઓ, તમારામાં પોઝિટિવ થિંકિંગ આવશે. એનું પહેલું જ વાક્ય જે છે, જેની વાક્યમાં આ પહેલું જ વાક્ય શક્તિદાયનું વિચાર શું છે? Come up, O lions, and shake off the delusion that you are sheep. Your soul is immortal, spirits free, blessed and eternal. Ye are not matter, ye are not bodies. Matter is a servant, not ye the servant of matter. ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખેરીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે સિંહ છો, તમે રજરાવ આત્મા છો. તમારામાં દરેકમાં આત્માની અનંત શક્તિ રહેલી છે. આ અનંત શક્તિ રહેલી છે, પણ અત્યારે આપણને એનો અહેસાસ નથી થતો. કેમ? કારણ કે અજ્ઞાનનો પડદો આવી ગયો છે. અને એટલા માટે કબીરે કહ્યું, મોકો કહા તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં, ખોજોગે તો અભી મિલુંગા પલ ભર કી તલાશ મેં. અરે આ જે અનંત શક્તિનો સ્ત્રોત દરેક મનુષ્યની અંદર રહેલો છે, દરેક મનુષ્યની અંદર રહેલો છે, પલભર કી તલાશ મેં, હમણાં જ આપણે મળી જાય. પણ આપણે ત્યાં તલાશ નથી કરતા, શાંતિની શોધમાં ચારે તરફ જઈએ છીએ. લેટેસ્ટ મોડેલના મોબાઈલમાં, લેટેસ્ટ મોડેલ કારમાં, લેટેસ્ટ મોડેલની બાઇકમાં આપણે શાંતિ ગોતીએ છીએ. પણ શાશ્વત સુખ, શાશ્વત શાંતિનો સ્ત્રોત દરેક મનુષ્યના અંદરમાં રહેલો છે. એટલે કબીર કહે છે, મોકો કહા તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં, ખોજોગે તો અભી મિલુંગા પલભર કી તલાશ મેં. પણ આપણને એ તલાશથી નથી મળતો. કારણ એક જ છે, અજ્ઞાનનો પડદો આવી ગયો છે. તો અજ્ઞાનનો પડદો કેવી રીતે દૂર થાય? એટલા માટે કબીરે શું વાત કરી? ઘૂંઘટ કા પટ ખોલ રે તો હે પિયા મિલેંગે, કટુકો વચન મત બોલ રે તો હે પિયા મિલેંગે. તને પ્રિયતમના દર્શન થશે. કેવી રીતે? ઘૂંઘટનો પટ ખોલવો પડશે, અજ્ઞાનનો પડદો ખોલવો પડશે. તો અજ્ઞાનનો પડદો કેવી રીતે ખુલે? એના 4 ઉપાય છે. સ્વામી વિવેકાનંદ આખા વેદાંતનો સારાંશ આપી દીધો રાજયોગના ગ્રંથમાં. Each soul is potentially divine. The goal of human life is to manifest this divinity within by controlling nature external and internal. Do this either by work or worship or psychic control of philosophy, by one or more or all of these, and be free.
This is the whole of religion. Doctrines, dogmas, rituals, temples, churches, mosques are but secondary details. પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. પ્રત્યેક મનુષ્યમાં, ઇરેસ્પેક્ટ ઓફ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુસુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અંતર્નિહિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી. એ કેવી રીતે થઈ શકે? 4 ઉપાય છે: રાજયોગ, ધ્યાન, ભક્તિયોગ, પ્રાર્થના, જ્ઞાનયોગ, સદગ્રંથોનું અધ્યયન અને ચિંતન, અને ચોથું છે કર્મયોગ, સેવા યોગ, નિસ્વાર્થ સેવા. 4 યોગોને આપણે આપણા જીવનમાં જો લાવીશું તો આપણા જીવનમાં આત્માની અનંત શક્તિ જાગૃત થશે. જેટલા પ્રમાણમાં જાગૃત થશે એટલા પ્રમાણમાં આપણે કોન્ફિડન્સ આવશે. ઇફ યુ વોન્ટ સક્સેસ, હાઉ મેની ઓફ યુ વોન્ટ સક્સેસ? કેટલા લોકોને સક્સેસ જોઈએ છે? સફળતા કોને કોને જોઈએ છે? હાથ ઊંચા કરો. કોને કોને સફળતા જોઈએ? સફળતા, સક્સેસ કોને કોને જોઈએ? હાથ ઊંચા કરો. ચાલો, હવે હું સમજી ગયો. તમારામાંથી અડધા લોકોને અડધી સફળતા મળશે અને અડધા લોકોને આખી સફળતા મળશે. કેમ ભાઈ? બરાબર, ઇક્વેશન ઇઝ વેરી સિમ્પલ. જેને આખા હાથ ઊંચા કર્યા એને આખી સફળતા, અડધા હાથ ઊંચા કર્યા અડધી સફળતા. કારણ કે જે વિદ્યાર્થી એટલો આળસુ છે, હાથ ઊંચા કરવામાં જેને આળસ આવે છે, એ સવારના વહેલો ઉઠશે નહીં. એલાર્મ વાગશે, અરે યાર કલ સે ઉઠેંગે, પાછો સૂઈ જશે. એટલા માટે સફળતા માટે સૌથી પહેલા એક રાક્ષસનો વધ કરવો પડે. રાક્ષસનું નામ આળસ નામના રાક્ષસનો વધ કોણ કોણ કરવા માંગે છે? હાથ ઊંચા કરો. હવે આખા હાથ ઊંચા થાય છે. ચાલો, બહુ સરસ, વેરી ગુડ. તો એનો વધ કેવી રીતે થશે? AK-47 હું તમને આપી દઉં છું હમણાં જ. તમે ચિંતા નહીં કરો, લાઇસન્સની જરૂર નથી. આના માટે લાઇસન્સ જરૂર નથી. AK-47 આ હકીકત છે. એક ગામમાં ગયો તો એક શહેરમાં, એમાં એ બધાએ કહ્યું કે, મેં પૂછ્યું બધાને, સવારના વહેલા ઉઠી જાઓ છો? કે હા. સવારના ઉઠીને ધ્યાન કરો છો? હા. કે અમે બધા ઉઠી જઈએ છીએ, તમે કીધું એમ સવારના ધ્યાન કરીએ છીએ પરિવારમાં, પણ અમારી નાનકડી છોકરી છે ને, ઓમ તો બહુ ડાઈ છે, પણ સવારના વહેલી ઉઠતી નથી. મેં કીધું ચાલો હવે સવારના પાછા બધાને બોલાવ્યા. બધા આવી ગયા. કે છોકરી ક્યાં? તો કે એ તો સવારે વહેલું ઉઠતી નથી અને અમે જબરદસ્તી ઉઠાડીએ ને તો બાથરૂમમાં જઈને સૂઈ જાય. લ્યો, અમારું બાથરૂમ જવાનું બંધ થઈ જાય. મેં ઠીક છે, ચાલો આજે તો હું અહીંયા આવ્યો છું કે બીજે દિવસ સવારના પાછું જોયું છોકરી આવી નહીં, તો પાછા એને ટીંગા ટોળી કરીને લાવ્યા. મેં કહ્યું શું છે? બહુ ઊંઘ આવે છે. મેં કહ્યું તને બહુ ઊંઘ આવે છે? એને પકડી, નાનકડી બેબીને પકડી, ઉઠ બેસ, ઉઠ બેસ, ઉઠ બેસ, 20 વાર ઉઠ બેસ, જા હવે સુઈ જા. હવે કઈ ઊંઘ આવે? સમજી ગયા? AK-47 જ્યારે તમને આળસ આવે, ઉઠ બેસ, એક્સરસાઇઝ, યોગાસન કરો, એક્સરસાઇઝ કરો. સવારના પોરામાં ઉઠીને, પહેલાં તો સવારના પોરામાં ઉઠીને ધમ દઈને પડી જાઓ બિછાનામાંથી, એટલે થોડુંક લાગશે, એટલે એમાંથી ઓછી ઊંઘ થશે. પછી પાણી છાંટો અને પછી ઉઠબેસ કરો, યોગાસન કરો, એક્સરસાઇઝ કરો, અને પછી જો ભણવા બેસો, જો સરસ ભણવાનું થાય છે. આળસ નામના રાક્ષસનો વધ કરવા AK-47 શું છે? એક્સરસાઇઝ. AK-47 એક્સરસાઇઝ, રોજ એક્સરસાઇઝ કરો. બીજું શું છે? તમને લોકોને કેવી સફળતા જોઈએ? લોંગ ટર્મ સક્સેસ કે શોર્ટ ટર્મ સક્સેસ? So if you want long-term success, remember the formula. You have to work for a long time. And if you want short-term success, you have to work for a short time. You want long-term success or short-term success? You want long-term success, then you have to work for a long time. અને લોંગ ટર્મ સક્સેસ જોતી હોય, લોંગ ટર્મ હેપીનેસ જોતી હોય, લોંગ ટર્મ હેપીનેસ જોતી હોય, લોંગ ટર્મ પીસ જોતી હોય, તમે લાંબા ગાળાની સફળતા જોતી હોય, લાંબા ગાળાની સુખ અને શાંતિ જોતી હોય, તેના માટે તમારે 2 વસ્તુ યાદ રાખવાની છે. One is confidence, second is concentration. One is confidence, second is concentration. Confidence ક્યારે આવશે? જ્યારે તમારા જીવનમાં તમે દરરોજ 4 યોગોનો સમન્વય કરી આત્માની અનંત શક્તિને જાગૃત કરવાનો પ્રયત્ન કરશો, એટલા પ્રમાણમાં તમારો કોન્ફિડન્સ લેવલ આગળ વધશે. You will be able to develop PMA. So I give you the success formula. 5-5-5-5-5-5. What is 5-5-5? You can start from today, no problem. સવારના ઉઠીને 5 મિનિટ પ્રાર્થના, 5 મિનિટ ધ્યાન,
અને 5 મિનિટ સદગ્રંથોનું અધ્યયન 5-5-5 અને રાતના સૂતી વખતે 5 મિનિટ્સ ઓફ પ્રેયર, 5 મિનિટ્સ ઓફ મેડિટેશન એન્ડ 5 મિનિટ્સ ઓફ રીડિંગ. 5 મિનિટ ધ્યાન, 5 મિનિટ પ્રાર્થના અને 5 મિનિટ સદગ્રંથોનું અધ્યયન. આ તમે 15 મિનિટ સવારના અને 15 મિનિટ સાંજના, ટોટલ અડધી કલાક. હમણાં જ વાઇસ ચાન્સલર સાહેબે કેટલું સરસ ટાઈમ મેનેજમેન્ટની વાત કરી. દરેકના એકાઉન્ટમાં 86,400 સેકન્ડ જમા થાય છે દરરોજ સવારના પોરમાં. કોઈને ઓછા થતો કહેજો. 86,400 seconds are deposited in everybody's account. કોઈને કમ થાય છે? સ્વામી વિવેકાનંદને પણ એટલા જ મળતા હતા, ડૉક્ટર કલામને પણ એટલા જ મળતા હતા, પ્રાઇમ મિનિસ્ટર આપણા નરેન્દ્રભાઈ મોદીને પણ એટલા જ મળે છે. એમાં જ એટલું બધું કામ કરે છે. જેટલા મહાપુરુષો થઈ ગયા એ બધાને 86,400 સેકન્ડથી 1 સેકન્ડ વધારે મળતી નથી. તમારા એકાઉન્ટમાં પણ સવારના પોરમાં જમા થાય છે, પણ જેટલા જમા થાય પણ એને તો તમે યુઝ નહીં કરો, it cannot be carried forward. Next day again you will get 86,400 seconds. So utilize each and every second properly. દરેક સેકન્ડનો તમારે હિસાબ મળવો જોઈએ. તમારી પાસે 24 કલાક 86,400 સેકન્ડ છે. એમાંથી મેં તમારી પાસે કેટલા માંગ્યા? માત્ર 1% ઓફ યોર ટાઈમ. 1% 864 સેકન્ડ, પૂરા 15 મિનિટ પણ નથી થતા. આ 15 મિનિટ જો તમે આખો દિવસમાં તમે સવારના આપશો 15 મિનિટ 5-5-5 અને રાતના 5-5-5, તો 1% મોર્નિંગ, 1% ઇવનિંગ, 2% ઓફ યોર ટાઈમ જો તમે આ જે 4 યોગોના સમન્વય માટે વાપરશો, તમારું કોન્ફિડન્સ લેવલ ખૂબ વધી જશે, આત્મવિશ્વાસ વધી જશે. અને સેકન્ડ જે તમારે વાત આજે મારે કરવાની છે અત્યંત ટૂંકમાં, એ છે ધ સિક્રેટ ઓફ કોન્સન્ટ્રેશન, ધ સિક્રેટ ઓફ સક્સેસ. રાલ્ફ વોલ્ડો એમર્સન, એમને પૂછવામાં આવ્યું હતું વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ સક્સેસ. એમણે શું કહ્યું હતું? ધ સિક્રેટ ઓફ સક્સેસ ઇન ટ્રેડ, ઇન વોર, ઇન એવરી મેનેજમેન્ટ ઓફ હ્યુમન અફેર્સ ઇઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા. દરેક ક્ષેત્રમાં. સ્વામી વિવેકાનંદે તો ત્યાં સુધી કહ્યું કે જો મને ફરીથી મને ભણવાનું કહેવામાં આવે તું વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં દાખલ ના થાઉં. પહેલાં પોતાના મનને એકાગ્રતા શીખવું, પછી માહિતીનો સંચય તો હું ગમે ત્યારે કરી લઈશ, લાઇબ્રેરીમાં જઈને કરી લઈશ. હવે તમારે લાઇબ્રેરીમાં જરૂર નથી, તમે ગૂગલ સર્ચ કરો, ક્લિક કરો, બધી માહિતી આવી જશે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે છે, એ તમને બધી માહિતી આપી દેશે, તમારે કોઈ ચિંતાની વાત નથી. પરંતુ માહિતીનો સંગ્રહ એ એજ્યુકેશન નથી. Education is not the amount of information that goes into your brain and runs and digests all your life. No. Education is being and becoming. And education is the secret of education, the concentration of mind. તો એકાગ્રતા એ જ સફળતાનું રહસ્ય છે, એમ સ્વામી વિવેકાનંદ પણ કહેતા હતા. અને કહેતા હતા કે મારે હજી વધારે એકાગ્રતા કેળવવી છે. કેટલી બધી એકાગ્રતા હતી, તેમ છતાં વધારે એકાગ્રતા ચાહતા હતા. એના 2 જ ઉદાહરણ દઈને હું મારી વાત પૂરી કરીશ. 2 જ ઉદાહરણ એમના જીવનમાંથી. તમે જાણો છો કે રામકૃષ્ણ મઠ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદ કરી. એના 283 સેન્ટર છે, જેમનું એક સેન્ટર રાજકોટમાં છે. તમે જરૂરથી એની મુલાકાત લ્યો. મોટી લાઇબ્રેરી છે, વિવેકાનંદ બુક વર્લ્ડ છે, મોટું મંદિર છે, વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચર, વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચર, વિવેક. એના માધ્યમથી ઘણા બધા શૈક્ષણિક કાર્યક્રમો થાય છે, વેલ્યુ એજ્યુકેશનના, મૂલ્યની શિક્ષણના, અને મેડિકલ સેન્ટર છે. તો આ બધી પ્રવૃત્તિઓ તમે જોઈ શકશો. અને આવા 283 સેન્ટર છે, અને આખું હેડક્વાર્ટર બેલું મઠમાં છે. તો તમે જ્યારે બેલું મઠ જશો, ત્યાં રામકૃષ્ણદેવનું મોટું મંદિર છે, એની પાછળમાં 2 સ્ટોરીડ બિલ્ડિંગ છે. એમાં ઉપરના માળમાં સ્વામી વિવેકાનંદ રહેતા હતા. એમનો ઓરડો સાચવીને રાખવામાં આવે છે, જેવો સ્વામી વિવેકાનંદ સમયમાં હતો. એમની ખુરશી, એમનું ટેબલ, એમની પાઘડી, એમના કપડાં, એમનો દંડ, એમની સિતાર, બધું એમને રાખવામાં આવ્યું. આપણને લાગે કે સ્વામી વિવેકાનંદ હમણાં અહીંયા બેઠા છે. અને એ જ ઓરડામાં સ્વામી વિવેકાનંદે માત્ર 39 વર્ષની ઉંમરમાં 4 જુલાઈ 1902ના રોજ મહાસમાધિ લીધી. એના થોડા દિવસ પહેલાંની વાત છે. સ્વામી વિવેકાનંદ પુસ્તક વાંચતા હતા. પુસ્તકનું નામ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા. તમે જોયું હશે, એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, વિશ્વકોશ અંગ્રેજીમાં. આવડા જાડા ગ્રંથો છે. એ બધા ચારે તરફ પડ્યા હતા અને સ્વામી વિવેકાનંદ વાંચતા હતા. એવે વખતે એમના શિષ્ય એવા શરદચંદ્ર ચક્રવર્તી, એ પોતાની ડાયરીમાં લખે છે કે હું જ્યારે ગયો ત્યારે સ્વામી વિવેકાનંદ ચોપડી વાંચતા હતા. તો શરદ ચક્રવર્તી કહે છે, મેં એમને પૂછ્યું
સ્વામીજી અધા આટલા બધા પુસ્તકો વાંચતા તો આખી જિંદગી નીકળી જશે, આટલા જાડા જાડા આટલા બધા પુસ્તકો. ત્યારે સ્વામી વિવેકાનંદ કે શું વાત કરે છે, આ થોડા દિવસ પહેલા આવ્યા છે, 10 ખંડ મેં પૂરા કરી લીધા, 11મો ભાગ વાંચું છું. હે, આટલા દિવસમાં 10 આવડા જાડા ગ્રંથો પૂરા કરી લીધા? મને વિશ્વાસ નથી આવતો. સ્વામી વિવેકાનંદ તને વિશ્વાસ નથી આવતો? ઠીક છે, આ પેલા 10 ભાગમાં ત્યારે જે પ્રશ્ન પૂછાય પૂછી લે. અને શિષ્ય કેટલા બધા પ્રશ્ન પૂછ્યા, સ્વામી વિવેકાનંદે બધાના જવાબ આપ્યા અને ક્યાંક ક્યાંક તો પુસ્તકોની ભાષા ઉદ્ધૃત કરી. ત્યારે શિષ્ય આશ્ચર્ય કીધું, સ્વામીજી આ તો ચમત્કાર છે. સ્વામીજી કહે ચમત્કાર નથી, આ શું છે? મનની એકાગ્રતા. મનની એકાગ્રતા હોય તો 10 કલાકનું ભણવાનું 1 કલાકમાં થાય. ઘણા વિદ્યાર્થીઓ પૂછે, સ્વામીજી એ કેવી રીતે બને 10 કલાકનું ભણવાનું 1 કલાક? મેં કીધું એટલા માટે, કારણ કે આપણે અત્યારે 1 કલાકનું ભણવાનું 10 કલાકમાં કરીએ છીએ. પુસ્તક હાથમાં લીધું, આંખ ક્યાં છે? પુસ્તકમાં. અને મન ક્યાં છે? અરે જોયું તું ટીવીમાં પેલો હીરો જતો તો વિલનની પાછળ, આ રસ્તે જાતો જલ્દી પકડાય. અરે પણ તું કે રસ્તે જાય છે એ તો પકડ ભાઈ, તું કે રસ્તે એ તો જો. અરે હું શું વિચારતો હતો, હું શું ભણતો હતો અને ક્યાંથી આ હીરો અને વિલિયન આવી ગયા. ચાલો ફરીથી વાંચીએ. થાય છે કે નહીં? થાય છે ને. અત્યારે આપણે 1 કલાકનું ભણવાનું 10 કલાકમાં કરીએ છીએ. એકાગ્રતા આવશે 10 કલાકનું ભણવાનું 1 કલાકમાં થશે. અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે, માત્ર ભણવામાં નહીં, રમતગમતમાં, સંગીતમાં, દરેકે દરેક ક્ષેત્રમાં. સ્વામી વિવેકાનંદ જ્યારે બીજી વાર અમેરિકા ગયા, પહેલી વાર 1893માં ગયા. 1893માં શિકાગો ધર્મસભામાં ભાગ લેવાને 3.5 વર્ષો સુધી રહ્યા. પછી 1897માં પાછા આવીને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. વળી 1899માં ગયા ત્યાં પ્રવચનો માટે આપવા માટે. ત્યારની વાત છે, એક નદીને પાર કરી રહ્યા હતા, પુલ પરથી જઈ રહ્યા હતા. ત્યારે એમણે જોયું 4 જુવાનિયા કાઉબોયઝ એ બંદૂક હાથમાં લઈ અને જે નીચે પાણીમાં 12 ઈંડાના કોચલા, ઈંડા નહીં 12 ઈંડાના કોચલા પાણીમાં તરી રહ્યા હતા, એની સ્ટ્રિંગ બનાવી હતી, એને વિધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ એ લોકોના શોટ બધા બેકાર જતા હતા. એટલે સ્વામીજીને જરા હસવું આવી ગયું. એટલે સ્વામીને હસતા જોઈને આ 4 જુવાની ગુસ્સામાં આવી ગયા, ઉકળી ગયા. હે, વોટ, યુ આર લાફિંગ એટ અસ? ઇઝ ઇટ અ સ્મોલ જોબ ટુ શૂટ એટ ધ એક્સેસ that are floating in water? You are laughing at us? Okay, we give you the challenge. Let us see how to do it. તમે અમારા પર હસો છો? આ કંઈ નાની સુની વાત છે આ ઈંડાના કોચલાને વીંધવાનો? ઠીક છે, અમે તમને ચેલેન્જ આપી, તમે કરીને બતાવો. એમ કરીને સ્વામીજીના હાથમાં બંદૂક આપી દીધી. એટલે સ્વામીજી શું કરે, બંદૂક હાથમાં લીધી, ફટ 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 12 ઈંડાના કોચલા 12 શોટમાં ખતમ. અને પહેલા તો જુવાની આભા બની ગયા. સ્વામી, do you know miracle? Is it a miracle? How did you do it? Is it a miracle? સ્વામીજીને કહ્યું, સ્વામીજી, how long you are practicing? We are practicing for 5 years. How long you are practicing? સ્વામીજી, અમે તો 5 વર્ષથી અભ્યાસ કરી છે, તમે કેટલા વર્ષથી શૂટિંગ કરો છો? સ્વામીજી કહ્યું, માય ડિયર ફ્રેન્ડ્સ, આઈ એમ હોલ્ડિંગ ધ ગન ફોર ધ ફર્સ્ટ ટાઈમ. હા, હોલ્ડિંગ ધ ગન ફોર ધ ફર્સ્ટ ટાઈમ. પહેલા શોટમાં 12 ઈંડાના કોટલા ખતમ કરી નાખ્યા. દેટ્સ એ મિરેકલ, એ તો ચમત્કાર છે. સ્વામીજી કહે, ધીસ ઇઝ નોટ મિરેકલ. વોટ ઇઝ ધીસ? પાવર ઓફ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ. જીવનમાં એકાગ્રતા હોય તો દરેક ક્ષેત્રમાં સફળતા મળે. રમતગમતમાં સફળતા મળે, ભણવામાં સફળતા મળે. So concentration key to success. Now the $1 million question is how to get concentration. અત્યંત સંક્ષેપમાં કહી દઉં, C is directly proportional to P, where C is equal to concentration of mind and P is equal to purity of mind. આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન એકાગ્ર થશે. મન શુદ્ધ કેવી રીતે થશે? જ્યારે આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા શુદ્ધ આહાર ગ્રહણ કરશું તો મન શુદ્ધ થશે. એક આહાર તો આપણે કરીએ છીએ મોઢાથી, બીજા શેનાથી? આંખથી, કાનથી. ગાંધીજીના 3 વાંદરા બધાને ખબર છે? બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત બોલો. હવે તમને બીજા 3 વાંદરાની વાત કરું, સ્વિટ્ઝરલેન્ડના 3 વાંદરા. અમારા સ્વામીજી ગયા હતા સ્વિટ્ઝરલેન્ડમાં વેદાંતના પ્રચાર માટે. એમણે તળાવને કાંઠે જોયા 3 વાંદરાની મૂર્તિ, પણ વિચિત્ર મૂર્તિ. અત્યાર સુધી એમણે જોયા હતા 3 વાંદરામાં, એક વાંદરાએ 2 આંખ બંધ કરી હતી, બીજા વાંદરાએ 2 કાન બંધ કર્યા હતા, ત્રીજા વાંદરાએ મોઢું બંધ કર્યું હતું. અહીંયા એમણે શું જોયું? 3 વાંદરામાંથી એક વાંદરાએ 1 આંખ બંધ કરી બીજી ખુલ્લી રાખી, બીજા વાંદરાએ 1 કાન બંધ ને બીજો ખુલ્લો રાખ્યો, અને ત્રીજા વાંદરાએ અડધું મોઢું બંધ ને અડધું ખુલ્લું. હવે આ તો સ્વામીજી તો વિચારમાં પડી ગયા, ભાઈ આને શું કહેવા માગે છે? વિચાર કરતાં કરતાં એમને વેદનો શ્લોક યાદ આવી ગયો. બસ એનો અર્થ ખબર પડી ગયો. કયો શ્લોક હતો વેદનો?
ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભિર્જત્રાઃ સ્થિરૈરંગૈઃ સ્તુષ્ટુવાગંસસ્તનૂભિઃ વ્યશેમ દેવહિતૈર્યદાયુઃ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશવા સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તાક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. કાનો દ્વારા મંગલમય વાણી સાંભળો. એક કાન બંધ છે, બુરું સાંભળતા નહીં, પણ એક કાન ખુલ્લા છે, સારું સારું જરૂર સાંભળજો. ભદ્રમ પશ્યેમાક્ષભિર્જત્રાઃ. એક આંખ બંધ છે, બુરું જોઈશો નહીં, પણ એક આંખ ખુલ્લી છે, સારું સારું જરૂર જોજો. અડધું મોઢું બંધ છે, કોઈની નિંદા કરશો નહીં, પણ અડધું મોઢું ખુલ્લું છે, કોઈને પ્રોત્સાહનના 2 શબ્દો જરૂર કહેજો. આવી રીતે આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે શુદ્ધ આહાર ગ્રહણ કરશું. અશુદ્ધ આહાર ગ્રહણ નહીં કરીએ તો આપણું મન શુદ્ધ થશે. મન શુદ્ધ થશે તો મન એકાગ્ર થશે. તો આ પહેલું ઇક્વેશન છે. અને બીજું છે, મારી પાસે ઘણા વિદ્યાર્થીઓ આવે, એ લોકોને પૂછે, હે ભાઈ સવારે કેટલા વાગે ઉઠે? તો કે નક્કી નહીં, કોઈ 7 વાગે, કોઈ 8 વાગે, રવિવારે તો 9 વાગે. ભાઈ તારો સુવન ટાઈમ શું છે? કે નક્કી નહીં, 10 વાગે, 11 વાગે, સારું પીક છે તે કઈ વાગે? ભાઈ તારું ભણવાનું ટાઈમ શું છે? તો કે નક્કી નહીં. તારું રમવાનું ટાઈમ? તો કે નક્કી નહીં. સોશિયલ મીડિયાનો ટાઈમ? કે નક્કી નહીં. જમવાનું ટાઈમ? તો કે નક્કી નહીં. પછી આવીને મને પૂછે, સ્વામીજી મનની એકાગ્રતા ક્યારે આવશે? કે નક્કી નહીં. તમારો જવાબ તમને પાછો, તમારું કાંઈ નક્કી નહીં તો એકાગ્રતા પણ નક્કી નહીં. તો એકાગ્રતા નક્કી કરવું તો શું કરવું પડે? ઉઠવાનો ટાઈમ નક્કી, સુવાનો ટાઈમ, જમવાનો ટાઈમ, ભણવાનો ટાઈમ, તો એકાગ્રતા નક્કી. એટલા માટે તમને લોકોને ઇક્વેશન આપું છું. બધા લેપટોપ ખોલો. છે ને લેપટોપ? નથી? અરે આ લેપટોપ છે ને બધા પાસે, કે એ નથી? એને ખોલો. આના જેવું લેપટોપ હજી સુધી કોઈ બનાવ્યું નથી. આ બધા લેપટોપમાં એટલી બધી મેમરી નથી. આમાં આ જે મેમરી છે, જે ભગવાનનું લેપટોપ, એ જબરદસ્ત છે. એ લેપટોપ તમે ખોલો. હવે આ લેપટોપમાં આવી રીતે મેમરી આપણે ફિટ કરીએ છીએ. આમાં આવી રીતે નહીં, હું બોલીશ, તમારે જોરથી બોલવાનું, એનાથી તમારે આ લેપટોપમાં આવશે અને ડેટા એન્ટ્રી થઈ જશે. પછી આ ડેટા તમે જ્યારે જોતો હશે ત્યારે મળશે. તો ચલો, તૈયાર છો ડેટા એન્ટ્રી માટે? આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન એકાગ્ર થશે. આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન એકાગ્ર થશે. હવે બીજું ઇક્વેશન, આપણું જીવન જેટલું નિયમિત થશે એટલું આપણું મન એકાગ્ર થશે. આપણું જીવન જેટલું નિયમિત થશે એટલું આપણું મન એકાગ્ર થશે. તો આટલા 2 ઇક્વેશન તમે યાદ રાખી લો. અને છેલ્લી વાત કે આપણે એકાગ્રતાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સૌથી મોટો એકાગ્રતા. અચ્છા, તમે મને કહો, તમારો સૌથી બેસ્ટ ફ્રેન્ડ કોણ? બેસ્ટ ફ્રેન્ડ હું તમને કહી દઉં, તમારો બેસ્ટ ફ્રેન્ડ છે તમારો મોબાઈલ, જે 24 કલાક તમારી સાથે રહે છે, સૂતી વખતે તમારી બાજુમાં હોય છે, તમે એને જરાય છોડતા નથી. અને હુ ઇઝ યોર ગ્રેટેસ્ટ એનિમી? તમારો સૌથી મોટો શત્રુ કોણ છે? મોબાઈલ. એ જ બ્રેકઅપ કરાવે છે, એ જ તમને સુસાઇડ કરવા માટે કરે છે, એ જ તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી તમારું ઝેર ઓકે છે અને તમને તમારી એકાગ્રતા નષ્ટ કરીને પરીક્ષામાં ફેલ કરાવીને તમે આત્મહત્યા કરાવે છે અને ડ્રગ એડિક્ટ બનાવે છે. આ તમારો બેસ્ટ ફ્રેન્ડ પણ તમારો મોબાઈલ છે. જેનો સદુપયોગ કરો તો બેસ્ટ ફ્રેન્ડ છે, દુરુપયોગ કરો તો વર્સ્ટ એનિમી છે. હવે આજે ઇટ ઇઝ એ કોઇન્સિડન્સ, આઈ ડીડ નોટ નો. મને આજે જ અહીંયા બોલાવવામાં આવ્યો ને આજે કયો દિવસ છે ખબર છે? ટુડે ઇઝ ધ વર્લ્ડ સોશિયલ મીડિયા ડે. જેના પાછળ તમે પાગલ છો. આ વર્લ્ડ સોશિયલ મીડિયા ડેમાં મેં સ્ટેટિસ્ટિક્સ જોયા. સ્ટેટિસ્ટિક્સમાં જોવાથી મને તો આશ્ચર્ય થઈ ગયો કે અત્યારે ભારતની જે હાલત છે, બીજા બધા દેશો કરતાં આપણે બહુ આગળ વધી ગયા છીએ સોશિયલ મીડિયામાં. બીજા લોકો હજી પાછળ રહી ગયા, આપણે આગળ વધી ગયા. અને એવરેજ સ્ક્રીન ટાઈમ આપણો 4 કલાક છે. તમારો તો આનાથી ઘણો વધારે છે. આ તો એવરેજ કહું છું. ગામડામાં ઇન્ટરનેટ નથી, એ આમાં આવી ગયા બધા જોવાની.
તો તમે તો જનરેશન ઝેડમાં આવી ગયા છો હવે. આ તો જનરેશન એક્સની વાત કરું છું. તમારો તો 4 કલાકથી વધારે સ્ક્રીન ટાઈમ છે. આ સ્ક્રીન ટાઈમ જ્યાં સુધી નહીં ઘટાડો, એકાગ્રતા વધશે નહીં. તમને લખીને દઈ દઉં. અને તમારા જે જીવનની સમસ્યાઓ જે બધી આવી રહી છે એમાંથી તમારે જો ઉઠવું હશે ઉપર, તો સોશિયલ મીડિયામાં તમારે, સોશિયલ મીડિયા ઇઝ નોટ રોંગ, એમાંથી ઘણી બધી માહિતી સારી મળી શકે છે. આઈ ડોન્ટ વોન્ટ દેટ યુ શુડ બી કટ ઓફ ફ્રોમ ધી સોશિયલ મીડિયા, પરંતુ જ્યુડિશિયસ ઉપયોગ કરવાનો. નંબર 1, ક્વોન્ટિટી શુડ બી રિડ્યુસ. નંબર 2, ક્વોલિટી શુડ બી ઇન્ક્રીઝ. આ 2 વસ્તુ યાદ રાખો. ક્વોલિટી, વોટ આર યુ વોચિંગ, એ બ્લફ બધા જેટલી મેક્સિમમ જે એમાં ઇન્ફોર્મેશન આવે છે ને બધી બ્લફ, બધી ફેક ઇન્ફોર્મેશન આવે છે. અને એનાથી તમને શું વાત કરું, મોટા મોટા વિદ્વાનો પણ આજકાલ જ્યારે પ્રવચન આપે છે ત્યારે મેં કીધું, ભાઈ સ્વામી વિવેકાનંદ તમે 4 ઉદાહરણ આપ્યા ને, એ 4 ખોટા છે એવું બન્યું જ નથી સ્વામી વિવેકાનંદ. હે? તો કે હા. ઓહો. મેં કીધું તમને ખબર છે આ બધું છે ને આ વોટ્સએપ યુનિવર્સિટીનો પ્રભાવ છે. વોટ્સએપ યુનિવર્સિટી એટલી રોંગ ઇન્ફોર્મેશન આપે છે કે મોટા લોકો, વિદ્વાનો પણ એમાં થાપ ખાઈ જાય છે. અને આ બધી જ ઇન્ફોર્મેશન ફરે છે. અને મોટા સો કોલ્ડ જે સેલિબ્રિટીઝ, ઇવન દે આર ટેલિંગ ઓલ ધીસ ટાઈપ્સ ઓફ થિંગ્સ. એ પછી ફોરવર્ડ થતા જાય અને ચારે તરફ આ રોંગ ઇન્ફોર્મેશન જાય છે. સો બીવેર ઓફ વોટ્સએપ યુનિવર્સિટી. આત્મીય યુનિવર્સિટી ઇઝ બેટર દેન યોર વોટ્સએપ યુનિવર્સિટી. તો આત્મીય યુનિવર્સિટીમાં તમારો પ્રવેશ થઈ ગયો છે, એટલે વોટ્સએપ યુનિવર્સિટીથી થોડુંક સાવધાન રહેજો. તમે આનું નામ સાંભળ્યું હશે. ડુ યુ નો હુ ઇઝ ધ યંગેસ્ટ IAS ઓફિસર ઓફ ઇન્ડિયા? ખબર છે તમને કોઈને? એનું નામ છે નેહા બિડવાલ. નેહા બિડવાલ નામની એ નેહાની છે. એની ઉંમર અત્યારે 22 વર્ષ છે. 2021માં UPSCમાં એણે પાસ કર્યું પહેલી અટેમ્પ્ટમાં. અને માત્ર શી ઇઝ ધ યંગેસ્ટ IAS ઓફિસર ઓફ ઇન્ડિયા, માત્ર 22 યર્સ. નેહા બિડવાલ. એને પૂછવામાં આવ્યું હતું, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ, કે તમે આટલી નાની ઉંમરમાં આ UPSC જેવી કઠિન પરીક્ષામાં કેવી રીતે પાસ થયા? તો એણે શું રિપ્લાય આપ્યો? ફોર 3 years આઈ ડીડ નોટ ટચ માય મોબાઈલ. મેં 3 વર્ષ સુધી મોબાઈલને ટચ નથી કર્યો, એને કારણે મને સક્સેસ મળી. હવે તમને લોકોને તો 3 વર્ષ શું, તમને 3 દિવસ માટે તમારો મોબાઈલ લઈ લેવામાં આવે તો તમે સુસાઇડ કરો. એટલે મારે નથી કરવું. કાં તમારો હાર્ટ ફેલ થઈ જાય. તમારા મા બાપ તમને કહે કે ભાઈ સ્વામીજી પાસેથી આજે વાત સાંભળીને અમને બહુ આનંદ થયો, તમે 3 વર્ષ માટે થઈને મહેરબાની કરીને મોબાઈલ નહીં વાપરતા, તો કાં તમારું હાર્ટ ફેલ થશે, કાં તમે મર્ડર કરશો મા બાપનું, અને કાં તમે સુસાઇડ કરશો. માટે મારે એવું નથી કરવું. પણ તમે તમને બીજો ફોર્મ્યુલા કહી દો. ચાલો, સરસ સક્સેસ ફોર્મ્યુલા. રેડી ફોર ડેટા એન્ટ્રી? સ્ટાર્ટ વિથ ધી મિનિમમ. સ્ટાર્ટ with the practice the easiest. practice the એટલા માટે તમે આજથી કમસે કમ 10% કાપ મૂકો. પછી 1 મહિના પછી બીજા 10% કાપ મૂકજો. ધીરે ધીરે સ્ટાર્ટ વિથ ધી મિનિમમ. આટલું કરી શકશો કે નહીં ભાઈ? તમારો અત્યારે 5 કલાક હોય સ્ક્રીન ટાઈમ, એમાંથી 10% ઓછું કરી શકશો? નહીં? યસ ઓર નો? હજી કોઈ કહેતું નથી. 10% ભાઈ. હું એમ નથી કહેતો બંધ કરવાનું. ઓલા બેનની જેમ 2 ને 3 વર્ષ મોબાઈલ ન વાપરે એવું નથી કહેતો તમને. માત્ર તમે અત્યારે સ્ક્રીન ટાઈમ અત્યારે 6 કલાકનો છે ને, 10% એટલું જ ઓછું કરવાનું કહું છું. યસ ઓર નો? તો કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ્લે મેં પહેલે હોયગી, બોહરી કરેગો કબ. આ કબીરની વાત છે ને, યાદ રાખો. આજથી શરૂ કરી દો. 5-5-5 morning, 5-5-5 evening, 10% reduction in your social media, and you will get success, long-term success, long-term happiness, long-term peace. Thank you very much.